નમસ્કાર દર્શક મિત્રો, પ્રવેગ ટીવીના કલામંચમાં ફરીથી એકવાર આપનું સહર્ષ સ્વાગત કરું છું. હું છું સત્યેન. વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો વનોની છે, વનસ્પતિ. આવું લખનાર ઉમાશંકર જોશી એટલે ગુજરાતી ભાષાના એક ઉત્તમ કવિ. માત્ર 20 વર્ષની મુગ્ધ વયે તેમણે આપ્યો પોતાનો પ્રથમ કાવ્ય સંગ્રહ વિશ્વ શાંતિ. આ કાવ્યમાં વિશ્વ શાંતિનો મહિમા ખૂબ સુંદર રીતે વ્યક્ત થયો છે. માત્ર કવિ જ નહીં પણ એક ઉમદા વ્યક્તિત્વ એવા ઉમાશંકર જોશીની ઓછી જાણીતી બાબતોને રજૂ કરતો એક અનોખો કાર્યક્રમ અમદાવાદ સ્થિત સ્ક્રેપયાર્ડ થિયેટર ખાતે યોજાઈ ગયો. જાણીતા લેખક, અધ્યાપક અને અનુવાદક સંજય સ્વાતિ ભાવે અને ગાયિકા મેઘશ્રી ભાવે દ્વારા તેનું મંચન થયું. આજે પ્રસ્તુત છે આ કાર્યક્રમનું બીજું અને અંતિમ ચરણ. વિરમગામ સત્યાગ્રહને પગલે ઉમાશંકરને યેરવડા જેલમાં રાખવામાં આવ્યા હતા. પોલીસ કેદીઓ પર સિતમ વરસાવતી. સીધા સાદા કેદીઓ ચક્કી પીસતા ત્યારે પરસેવો કેમ પાડતા નથી એમ કહીને કેદીઓને લોહી નીકળે ત્યાં સુધી માર પડતો. આવા ડરામણા સંજોગોમાં ઉમાશંકર અને બીજા થોડા કેદીઓએ પોલીસના મારથી ડર્યા વિના સામે ચાલીને ચક્કી પીસવાનું કામ માંગ્યું અને અમલદારોની પકડ ઢીલી કરી નાખી. યેરવડા જેલ જાણે કેદીઓ માટેની યુનિવર્સિટી હતી. અહીં ઉમાશંકરનો માર્ક્સવાદનો અભ્યાસ શરૂ થયો. ઉમાશંકર માર્ક્સવાદી ન હતા, પરંતુ એમણે ક્યારેય માર્ક્સને છોડ્યા ન હતા. એમના વ્યક્તિત્વના ઘડતરમાં માર્ક્સ એક અગત્યનો ભાગ હતો. જો કે ઉમાશંકર ગાંધીવાદી પણ ન હતા. તે કોઈ વાદને અનુસરવામાં માનતા નહીં. સામાજિક ક્રાંતિ અહિંસક માર્ગે કેવી રીતે આવે તે એમની ચિંતા હતી. ઉમાશંકરે 1934માં BA ઇતિહાસ અને અર્થશાસ્ત્ર વિષયો લીધા હતા, પણ 4 વર્ષ બાદ MA માટે તેમણે ગુજરાતી અને સંસ્કૃત પસંદ કર્યું હતું. એ હકીકત આપણે જોઈ. આ વિષયની પસંદગીનું મુખ્ય કારણ તેમની નબળી આંખો હતી. આ વિષય માટે બહુ વાંચનની જરૂર ન હતી, કારણ કે સાહિત્ય અને ભાષા એમના પોતાના જ ક્ષેત્રો હતા. ઉપરાંત પત્ની જ્યોત્સનાબેન પણ એમને વાંચી સંભળાવતા અને એ રીતે અભ્યાસ ચાલુ ગયો. પોતે પોતાના લખેલા અક્ષરો ન વાંચી શકે એવી પરિસ્થિતિમાં એમણે પરીક્ષા આપી. અધ્યાપક આનંદ શંકર ધ્રુવને એમનું પેપર ઘણું ગમ્યું અને ઉમાશંકર પહેલા નંબરે ઉત્તીર્ણ થયા. ઉમાશંકર જ્યોત્સનાબેન સાથેના લગ્નનો જ્યોત્સનાબેનના પિતાના કુટુંબ તરફથી ખોટી મોટાઈને લીધે વિરોધ થયો હતો અને એ તરફથી એમનો સામાજિક બહિષ્કાર થયો હતો. બીજી બાજુ ઉમાશંકરના ગામ બામણામાં પણ એમના લગ્ન ગોળ બહારના ગણાયા હોવાથી ઉમાશંકરનું કુટુંબ જ્ઞાત બહાર મુકાયું હતું. 10 વર્ષ બંને કુટુંબોને ઘણું સહન કરવું પડ્યું. લગ્ન કાંકરિયામાં હતા અને સહુને ઉતારો એ વિસ્તારમાં રહેતા સુંદરમને ત્યાં હતો. જ્યોત્સનાબેન જ્યોતિ સંઘમાં 75 રૂપિયાના પગારે નોકરી કરતા હતા. વધુવરે પોતાની સહીથી કંકોત્રી કાઢી હતી. તે કુમાર કાર્યાલયમાં છપાઈ હતી. લગ્નને લગતી તમામ સામાજિક રૂઢિઓનો બંને પરિવારોએ બહિષ્કાર કર્યો હતો. ઉમાશંકરે તેમના કુટુંબમાં યોજાયેલા એક બાળ લગ્નનો વિરોધ કરતા એક પત્રમાં લખ્યું છે, સ્ત્રીઓની કિંમત આપણે ત્યાં બચ્ચા જણનાર યંત્ર સિવાય કશી નથી. આખી સ્ત્રી જાતની છડે ચોક હાંસી થાય છે, નિર્લજ્જ અપમાન થાય છે, બાળકો પર નિર્દયતા ગુજરે છે. ઉમાશંકરે જ્ઞાતિ પ્રથાના વિરોધમાં જનોઈનો ત્યાગ કર્યો હતો. રાજકારણને શિક્ષણથી દૂર રાખવા ઉમાશંકરે વાઇસ ચાન્સલર પદની ચૂંટણી લડવાનું સ્વીકાર્યું. 1966 અને 1969 બંને ફેરાની ચૂંટણી તેઓ જીત્યા. 1972માં તેમની મુદત પૂરી થવામાં હતી ત્યારે અધ્યાપકો આગામી કુલપતિ પદની ચૂંટણી રોકવા માટે હડતાળ પર ઉતર્યા. હડતાળ હિંસક રૂપ પકડે તેવું લાગતું હતું. હિંસા રોકવા યુનિવર્સિટીમાં પોલીસ બંદોબસ્ત કરવો પડે તેમ લાગતું હતું. ઉમાશંકરે યુનિવર્સિટીના પ્રાંગણમાં પોલીસ બોલાવવાનો ઇનકાર કર્યો. વળી
પોતાનાથી હડતાળનું શાંતિપૂર્વક સમાધાન થઈ શક્યું નહીં તે માટે રાજીનામું આપ્યું. ઉમાશંકર 1970માં રાજ્યસભાના સભ્ય તરીકે નિયુક્ત થયા તે પહેલાં તેમણે કુલપતિ તરીકે મળતા ₹500 લેવાનું નિયમની રાહે બંધ કર્યું. ગુજરાતીના અધ્યાપક તરીકેનું વેતન 1966માં વાઇસ ચાન્સલર થતી વખતે છોડ્યું હતું. એ વેતનના હિસાબ પેટે ભૂલથી મળેલી રકમ એમણે પછીથી યુનિવર્સિટીના કાર્યાલયને પરત કરી હતી. ઉમાશંકરે 1972માં કેન્દ્ર સરકાર તરફથી મળતું પદ્મ વિભૂષણ સન્માન સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. તે પહેલા 1956માં તેમણે પદ્મશ્રીનો ખિતાબ પણ સ્વીકાર્યો ન હતો. 1981ના અનામત આંદોલનની વાત છે. એ દિવસોમાં એક દિવસ ઉમાશંકર આંદોલનમાં ઘવાયેલા દલિત કાર્યકર્તાઓને મળવા માટે વીએસ હોસ્પિટલ ગયા હતા. તે વખતે કેટલાક અનામત વિરોધીઓએ તેમના પર હુમલો કર્યો. એમને હડફેટમાં લીધા, એમનો જબ્બો ફાડી નાખ્યો. હુમલાને કારણે ઉમાશંકરના નાકમાંથી લોહી નીકળ્યું. એવી હાલતમાં તેઓ રિક્ષામાં બેસીને ઘરે આવ્યા એવી સ્મૃતિ મને છે, એમ સ્વાતિબેન જોશીએ લખ્યું છે. ઉમાશંકરની 77 વર્ષની યાત્રામાંથી એ સ્પષ્ટ થાય છે કે તેઓ જાહેર જીવનના બનાવો સાથે સતત જોડાયેલા રહ્યા. એમના જીવનનો કોઈ ગાળો એવો નથી કે જ્યારે તેઓ બધું જ છોડીને અંગત જીવનમાં પૂરાઈ રહ્યા હોય. એમના સાહિત્ય સર્જનને જાહેર જીવનથી અલગ કરીને જોવું શક્ય નથી. જાહેર જીવનની બાબતોમાં કવિ એ પોએટ ઓફ પબ્લિક અફેર્સ તરીકેની તેમની પ્રતિમા અત્યારે ઘણી પ્રસ્તુત છે. ઉમાશંકરના કાવ્યોમાં વૈવિધ્ય છે અને વિશિષ્ટતા પણ. કેટલાક કાવ્યોના માત્ર શીર્ષકો પરથી તેનો અંદાજ આવશે. ઉપેક્ષિત પરના કાવ્યો, એક ચૂસાયેલા ગોટલાને, ઉકરડો, ભિખારણ, દળનાના દાણા, લૂલા આંધળાની વાત, ઢ સદાયનો, શ્રમજીવીઓ પરના કાવ્યો, ઘાણીનું ગીત, હથોડાનું ગીત, ગુંદર વીણનાર, વાંસળી વેચનારો, ટપ્પાવાળો, મોચી. સંખ્યાબંધ ગુજરાતી સાહિત્યકારો પર ઉમાશંકરે કવિતાઓ રચી છે. કાકા સાહેબ કાલેલકરને, મુખર મૌનનો ઝરો હરિશ્ચંદ્ર ભટ્ટને, બાલાશંકરને સ્વગત, મેઘાણીભાઈ, નર્મદ 125માં જન્મદિને, અશેષ શબ્દ માધુરી નાના લાલની સ્મૃતિમાં, પાઠક સાહેબ, મૃત્યુ પીધેલો શબ્દ સદગત રાવજીની સ્મૃતિમાં, કવિ સદગત પ્રિયકાંતની સ્મૃતિમાં હાઈકુ આમ છે, લોહી વહેણમાં ઉછળે નાયાગરા કીકીમાં કાવ્ય, ચંદ્રવદન એક ચીજ ગુજરાતને ના જડવી સહેલ. ભારતીય સાહિત્યકારો પરની રચના. ભટ્ટ બાણ 7 પાનાનું કાવ્ય, કાલિદાસ સોનેટ, રવિન્દ્રનાથ પર 2 કાવ્યો, તેમાં 1 સોનેટ, અલવિદા કવિ શ્રી સુમિત્રાનંદન પંત 4 પાનાનું કાવ્ય. યુરોપીય સાહિત્યકારો. કવિનું મૃત્યુ, ડિલન થોમસના અકાળ મૃત્યુ પર, મહાકવિ દાંતે સોનેટ, શેક્સપિયર પરનું સોનેટ, કવિ ઓડન અને પાબ્લો નેરુદાનું મૃત્યુ. સ્થળ મહાત્મ્યની કવિતાઓ. લોકલમાં, કાંકરિયા, હિરોશીમા, મો બ્લો જીનીવાથી રોમ ઉડતા, ચો ખૂણ્યું મારું ખેતર, દૂધસાગર ગોવા કાલિદાસ પ્રતિ, ટોલ્સ્ટોયની સમાધિએ, ગોવર્ધન સ્મૃતિ મંદિર સોનેટ, વર્ડ્સવર્થનું ગ્રાસમિયર, વર્ડ્સવર્થની કપોત કુટીર, ડો કોટેજ. અને આ શીર્ષકો જોઈએ. અઘરા શબ્દો. મારું નામ રમતી ભમતી, આઇન્સ્ટાઈન અને બુદ્ધ, દયારામનો તંબુર જોઈને 4 પાનાનું કાવ્ય છે, કલમની નર્મદને પ્રાર્થના, શાકુંતલ ગુઈ થેનો ઉદ્ગાર અને તમિશ્ર ગાથા
અંધ મહાનારી હેલન કેલરે આત્મકથાને અંતે આપેલી કૃતિ. વાહ. સાહિત્યેતર મહાનુભાવો સંગીતકારને મરહૂમ ખાન સાહેબ અબ્દુલ કરીમ ખાનને, મુમતાઝ, મહામના લિંકન, આત્મયાત્રી આવો વિનોબાને, બંગબંધુ શેખ મુજીબ રહેમાન. ટમટમ તો દીવડો શીર્ષક છે જસલોક હોસ્પિટલમાં જયપ્રકાશ નારાયણ. ઉધ્વ માનુષ રવિશંકર મહારાજના અમૃત વર્ષના અવસરે લખેલી સુંદર કવિતા. એને અંતે કવિ લખે છે, મનુષ્યતાને નવ આંચ આવે કંઈયથી વત્સલેમ વર્તતા, ને વાસના કે ભયના નમાવી શકે જ જેને, નમામી તમ નિર્ભયમ ઉધ્વ માનુષમ. અને હવે સાંભળીએ ગીતનું ગીત. અમે સૂતા ઝરણાને જગાડ્યું, ઉછીનું ગીત માંગ્યું, કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું, કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું. અમે વનના પારણાની દોરે શોધ્યું ફૂલોની ફોરે, કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું. અમે ગોત્યું વસંતની પાંખે ને વીજળીની આંખે, કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું, કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું. અમે શોધ્યું સાગરની છોળે વાદળને હિંડોળે, કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું. અમે ગોત્યું કઈ સેથીની વાટે લોચનને ઘાટે, કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું, કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું. અમે ખોળ્યું શૈશવને ગાલે, કે નેહ નમી ચાલે, કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું. અમે જોયું જ્યાં સ્વર્ગ ગંગા ઘૂમે ને તારલાની લૂમે, કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું, કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું. અમે જોઈ વળ્યા દિશની બારી વિરાટની અટારી, કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું. પૂરે આંસુ પછવાડે હિંચંતું ને સપના સિંચંતું, કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું, કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું. અમે સૂતા ઝરણાને જગાડ્યું, ઉછીનું ગીત માંગ્યું, કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું, કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું, કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું. ઉમાશંકર જોશીએ કેટલાક કથા કાવ્યો રચ્યા છે. એમાંનું એક જવાનલાલ. શનિવારના સાંજના ચાલ્યા જવાનલાલ, માણેક ચોકમાં મહલ્યા જમાલલાલ. પાછળ ગજડાતી આવે જવાનલાલ, ઘરની વહુ દોડતી ભાવે જવાનલાલ. ગામડા તે ગામની ઘેલી જવાનલાલ, વળગેલી જન્મ્યા પહેલી જવાનલાલ. પેટમાંથી વિવાહ કરેલા જવાનલાલ, પરણેલા મેટ્રિક પહેલા જવાનલાલ. માદલપુર કર્યા ડેરા જવાનલાલ, ટળ્યા વિશીના ફેરા જવાનલાલ. ખાવા માટે ટળ્યા વિશીના ફેરા જવાનલાલ. અડધી થઈ રાંધે જવાનલાલ.
ફાટેલા પેરણ સાંધે જવાનલાલ, પોતે ટ્યુશનિયા કરતા જવાનલાલ, જેમ તેમ દાડા ભરતા જવાનલાલ. આવી છે એક્ઝામ પાસે જવાનલાલ, નીકળ્યા ખરીદીને કાશે જવાનલાલ. માણેક ચોક ઘૂમી વળ્યા જવાનલાલ, સાંકડી શેરીએ જઈ ચડ્યા જવાનલાલ. મળી એક શહેરની ગોરી જવાનલાલ. ત્યાં કોણ મળ્યું? મળી એક શહેરની ગોરી જવાનલાલ, છેલ છબીલી છોરી જવાનલાલ. અંગ્રેજી પટપટ બોલે જવાનલાલ, આંખો અર્ધેરી ખોલે જવાનલાલ. હાથ એનો રહી ગયો અંબોડે જવાનલાલ, દેખાડે હેત થોડે થોડે જવાનલાલ. ચાલવું છે ને આ રસ્તે જવાનલાલ, ચાલો બોલી મુખ હસ્તે જવાનલાલ. વાડીલાલ પાસે પગ થંભ્યા જવાનલાલ, બોલી બેહદનું રંભા જવાનલાલ. આજે વરસગાંઠ મારી જવાનલાલ, આઈસ્ક્રીમ વિના અકારી જવાનલાલ. ઉપર કાતરિયામાં પેઠા જવાનલાલ, ફેમિલી રૂમમાં ઉપર કાતરિયામાં પેઠા જવાનલાલ, વહુની સામે બે બેઠા જવાનલાલ. વહુ તો ટગર ટગર જુએ જવાનલાલ, જુગલ જોડી કેવી સોહે જવાનલાલ. રૂપિયો પોતે એક કાઢ્યો જવાનલાલ, પેલીએ હાથ ધર્યો આડો જવાનલાલ. સારું તો મારું મન રાખો જવાનલાલ, થેલીમાં એક ચીજ નાખો જવાનલાલ. ઘોડાગાડી ઊભી રાખી જવાનલાલ, ઊભી ગાંધી વાટે હાકી જવાનલાલ. ગાંધી રોડ. થંભાવી રૂપમ પાસે જવાનલાલ, થંભાવી રૂપમ પાસે જવાનલાલ, સાડી લીધી મોંઘા દામે જવાનલાલ. રતનપોળ. સાડી લીધી મોંઘા દામે જવાનલાલ, પેલી કરે ઘણી નાના જવાનલાલ, કેમે કરી ના માન્યા જવાનલાલ. ગાડી બેસાડી આવ્યા જાતે જવાનલાલ, બોલ્યા ભણે છે મારી સાથે જવાનલાલ. સારું સારું કહીને વહુ મલક્યા જવાનલાલ, સારું કહીને વહુ મલક્યા જવાનલાલ. માણેક ચોક ભણી હલક્યા જવાનલાલ, ખાલી પાકીટ તો ખોલે જવાનલાલ. આવતા મહિને લેશું બોલે જવાનલાલ. ખાધા વિને કેમ ચાલે જવાનલાલ, ઘણું એક કમાશો કાલે જવાનલાલ. મારા આ નાકની ચૂની જવાનલાલ, દાદીના વારાની જૂની જવાનલાલ. સાવ છે સોનાની જવાનલાલ, રોકડ લઈ આવો ચાર આની જવાનલાલ. કરો છો મારી પરીક્ષા, કરો છો મારી પરીક્ષા જવાનલાલ, થાક્યા છીએ કરો રિક્ષા જવાનલાલ. મળી છે કેવી એક આતે જવાનલાલ. જવાનલાલને ખબર પડી, મળી છે કેવી એક આતે જવાનલાલ, જાણ્યું એ શનિવાર રાતે જવાનલાલ. વજનના ને મોટાપાના બહુ બધા પ્રશ્નો છે, ડાયટિંગ કરવું પડે છે વગેરે. ઉમાશંકરની કવિતામાં આના માટે કોઈક ભલતી જ વાત જવાબદાર છે. વૃષભ આવતા. પૃથ્વીયા જ્યારે વસવા માંડી આદિકાળની વાત, પૃથ્વી આ જ્યારે વસવા માંડી આદિકાળની વાત, પહેલ વહેલા જે માનવી ભોળા, ના જાણે રીત કે ભાત. કેટલું ખાવું, ક્યારે નાવું, કોને એ બધું પૂછવા જાઉં. એક શાણો કહે શીત મૂંઝાવું, જાચીએ જગનો તાત. શંકર ભગવાન કૈલાસ પર્વતે શિવને ગૌરી બેઠા ગોઠડી કરે, કૈલાસ પર્વતે શિવને ગૌરી બેઠા ગોઠડી કરે, ગૌરો નિજ વાગળો તો દ્વારે, નંદી પહેરો ભરે. હાલક ડુલક માનવ ટોળું, હાલક ડુલક માનવ ટોળું, આવી તહીં ઉભરાયું બોળું, જય ભોળા જય નાદથી ડોળું, આબ જાણે થરથરે. કંપાવી કાંધને પૂછ ઉછાળી, કંપાવી કાંધને પૂછ ઉછાળી, નંદી સૌને પૂછે, આટલો શોર તે શાનો મચાવો, એનું કારણ શું છે? અમે ન જાણીએ ક્યારે ખાવું,
ક્યારે ને વળી ધોવું ના આવું? પ્રભુ વિના દુઃખ ક્યાં જઈ ગાવું? આંસુ બીજું કોણલું છે? શિવજીનો તો ગૌરી સાથે ચાલે છે સલ્લાપ. કહો તો હું પૂછી આવું. લોકોએ કીધું પૂછી આવો ને બાપ. ગૌરીની ચાલતી દલીલ કૈલાસ ઉપર, ગૌરીની ચાલતી દલીલ હરજી, વળી આ માનવ સૃષ્ટિ ક્યાં સર્જી? વચ્ચે નંદીની સુણીને અરજી દેવે દીધો જવાબ. મહાદેવજીએ કીધું 3 વાર નાય 1 વાર ખાય. પૂછ ઝુલાવતો માથું હલાવતો નંદી ગૌરવ ભાવે, સંદેશો દેવનો ગોખતો ગોખતો ડોલતો ડોલતો આવે. 3 વાર નાય 1 વાર ખાય, 3 વાર નાય 1 વાર ખાય, 1 વાર ખાય 3 વાર નાય. ઉલટા સુલટી બોલ થઈ જાય, બોલતો બોલતો આવે. 1 વાર નાય 3 વાર ખાય, 1 વાર નાય 3 વાર ખાય. પૂછવા માનવ ટોળું સામે થાય, બોલો શો સંદેશો કહાવે? 1 વાર નાય 3 વાર ખાય, નંદી બોલ્યો વાણી. સુણીને માનવી સંતોષ પામ્યા, પ્રભુની આજ્ઞા જાણી. સાંજે સમય થઈ ગોઠડી પૂરી, શિવને ગૌરી બે બહાર આવ્યા. સૌ સૂનું દીઠું, નંદી બેઠો છે. શિવના મનમાં જરા અંદેશો, શિવના મનમાં જરા અંદેશો. નંદી તે શો દીધ સંદેશો? દીધો બીજો હોય ઉત્તર મેં શો, પૂછવાનું શું હોય? 1 વાર નાય 3 વાર ખાય. માનવીની તે જિંદગી નંદી કરી દીધી શી ઝેર. ખાઈ ખાઈ ખૂટાડશે ને વસ્તીનો વધશે કેર. અરે ભોળા તે આ શું કીધું? 1 વેળાનું જ અન્ન મેં દીધું, 3 વેળા સુધી કેટલું સીધું પહોંચે તે કઈ પેર. આંખો મીચીને ડોલો તો નંદી થઈ ગયો ઊંચે કાન. ખોખારી શિવે ન્યાય સુણાવ્યો, નાતે રાખ્યું કઈ ભાન? તો હવે જા ધરતી પર અવતર, ધૂસરી કાંધે ઉપાડ, ખેતર ખેડ, મનુજના કોઠારો ભર, પોષજે એના પ્રાણ. તેદીથી નંદી ભૂતળ ઉપર બળદ થઈને ફરે. શિવ દ્વારે મસ્ત ડોલવું છોડી, ધૂસરી ઉંચકે મરે. 3 વેળા ખાતા માનવ, 3 વેળા ખાતા માનવ, વધ્યા ધરામાં ન માતા માનવ. ખાઉં ખાઉં કરે ન ધરાતા માનવ, એને કાંઈ દાણો પૂરે. નંદી બળદ થઈને ફરે. વૃષભથી લઈને ખિસકોલી, ગોકળ ગાય, પંખીલોક, નદી, ઝરણું, ઝાડ, પાન, ફૂલ, સમષ્ટિના આવા કંઈ કેટલાય સ્થૂળ સૂક્ષ્મ રમણીય રૂપો પર કાલિદાસ અને રવિન્દ્ર ગોત્રના કવિવરે રચનાઓ લખી છે. કુદરત વિશેના ઋષિ વચન જેવી તેમની કવિતા છે. વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે પંખી છે પુષ્પો, વનોની છે વનસ્પતિ. વિંધાય છે પુષ્પ અનેક ભાગના, પીખાય છે પાંખ સુરમ્ય પંખીની. જીવો તણિકાય મૂંગી કપાય છે, કલેવરો કાનના ઘવાય છે. રડે છે પ્રકૃતિ માતા, દૂજે છે દિલ દુખડા. અમી પીન ધરાતાને, કપૂતો રક્ત રેલતા. છે પત્રને પુષ્પની પાંખડીએ, પ્રભુ તણા પ્રેમ પરાગ પોઢણા. કલ્લોલતા પંખીની આંખડીએ, ગીતો અનેરા ચમકે પ્રભુ તણા. અભિવાચનના આ કાર્યક્રમના ભરત વાક્યનું ગાન કરીએ તે પહેલા અમે બંને આપ સૌ સાહિત્ય રસિકોના હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.
સમર્પિત રંગકર્મી યુગલ નેહા અને કબીર તેમજ સ્ક્રેપયાર્ડના સૌ સાથીઓના પણ અમે આભારી છીએ. સ્ક્રેપયાર્ડ રૂપે આ ઠાકોર પરિવારે આખા અમદાવાદને અર્થપૂર્ણ રંગભૂમિ માટેની સ્પેસ પૂરી પાડી છે. તે પરિવારના વડીલ અરુણ ઠાકોર, જેમને સંભાળવા અહીં 3 દિવસથી કાર્યક્રમો થઈ રહ્યા છે. તે વરિષ્ઠ રંગકર્મીની સ્મૃતિને અમે વંદન કરીએ છીએ. આ વાસ્તુમાં ઉપસ્થિત નૃત્યાંગના ઇલાક્ષીબેન ઠાકોરને પણ નમસ્કાર. આભાર પ્રવેગ ચેનલ, તેમના નિર્માતા સત્યેન વાઘેલા સાહેબ અને તેમના સાથીઓના. આ પૂર્વેના ઝવેરચંદ મેઘાણી પરના અમારા કાર્યક્રમનું પણ પ્રવેગ ચેનલે સારી રીતે નિર્માણ તેમજ પ્રસારણ કર્યું હતું. અને હવે ભરત વાક્ય. સહુજીવ આજે ઉરથી વહાવીએ, કારુણ્યની મંગલ પ્રેમ ધારા, વસુંધરાના સહુ બાળકો મળી, બજાવીએ અંતરેક તારા. હૈયે હૈયા પ્રેમ ગાને જગાવી, પ્રજા હાથમાં હાથ ગૂંથી, નિસ્કંદ સ્કંધ સંપે મિલાવી, ગજાવીએ સો જગ ઉંબરે ઊભી. માનવી પ્રકૃતિ સૌને વસુધૈવ કુટુંબકમ, ને જશે શબ્દ અનંત વિધિ, જ્યાં ઘૂમતી કોટિક સૂર્યમાલા, જ્યાં શાંતિના રાસ ચગે રસાળા. યત્ર વિશ્વમ ભવત્યેક નીડમ, યત્ર વિશ્વમ ભવતેક નીડમ, યત્ર વિશ્વમ ભવત્યેક નીડમ. દર્શક મિત્રો, સ્ક્રેપયાર્ડ થિયેટર સ્વરૂપે ઠાકોર પરિવારે અમદાવાદને અર્થપૂર્ણ રંગભૂમિ માટેની એક ખૂબ ઉપયોગી અને ખૂબ સુંદર જગ્યા પૂરી પાડી છે. તે પરિવારના વડીલ અને વરિષ્ઠ રંગકર્મી અરુણભાઈ ઠાકોરની સ્મૃતિમાં સમર્પિત રંગકર્મી યુગલ નેહા અને કબીર દ્વારા 3 દિવસીય કાર્યક્રમનું આયોજન થયું. આ નિમિત્તે સંજય ભાવે અને મેઘશ્રી ભાવે દ્વારા સર્જિત એક નોખો કાર્યક્રમ આપણે માણી રહ્યા હતા, મંગલ શબ્દો. કવિશ્રી ઉમાશંકર જોશીના જીવન અને સર્જન પર આધારિત અભિવાચક પ્રવેગ ટીવીના કલામંચની આ પ્રસ્તુતિ હતી. આવા જ વિશિષ્ટ કાર્યક્રમો અને કલાકારોને આપણે માણતા રહીશું. જોતા રહેશો પ્રવેગ ટીવી કલામંચ.